હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રાજમા બનાવવાના છીએ. તો એના માટે મેં રાત્રે જ રાજમા પલાળી દીધા હતા. તો 1 વાટકી જેટલા રાજમા મેં પલાળેલા છે અને એ સરસ પલળી ગયા છે અને એનું પાણી મેં બદલી લીધું છે. હવે આ રાજમાને આપણે કુકરમાં લઈ લઈશું. હવે એમાં 1 ગ્લાસ પાણી રેડીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું. તો મીઠું મેં રાજમાને રાત્રે પલાળતી વખતે પણ થોડું નાખ્યું છે. તો એ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી 5 થી 6 વિસલ એની થવા દઈશું. મિક્સી જારમાં 1 ઇંચ આદુનો ટુકડો, 7 થી 8 લસણની કળી અને 3 નંગ મરચાં લઈશું અને એને ક્રશ કરી લઈશું. હવે આને સાઈડ પર કરી લઈએ અને કડાઈમાં આપણે મોટા 2 ચમચા જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં તજ, 4 થી 5 લવિંગ અને 2 તમાલપત્ર, એની સાથે આપણે થોડુંક જીરું એડ કરી લઈશું. હવે આપણે જે આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને રાખી હતી એ પણ આમાં એડ કરી લઈએ અને એને થોડીવાર માટે સાંતળી લઈશું. પેસ્ટ સહેજ સતળાય એટલે એમાં આપણે ડુંગળીની પ્યુરી એડ કરીશું. તો મેં અહીં 3 નંગ ડુંગળીની પ્યુરી બનાવીને રાખી છે. તો એને એડ કરી લઈશું અને એને થોડીવાર માટે સાંતળી લઈશું. ડુંગળીની પ્યુરી સહેજ સતળાય અને એનો હલકો કલર ચેન્જ થાય ત્યારબાદ આપણે એમાં ટામેટાની પ્યુરી એડ કરીશું. તો આ પ્યુરી 1 નંગ ટામેટાની છે. હવે એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આમાં અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, અડધી ચમચી ગરમ મસાલો, 5 ચમચી જીરુંનો પાવડર, 1 ચમચી ધાણાનો પાવડર, સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી આપણે આમચૂરનો પાવડર એડ કરીશું. મીઠું આમાં સ્વાદ મુજબ એડ કરીશું કારણ કે આપણે રાજમા બાફતી વખતે પણ મીઠું એડ કરેલું છે. તો ગ્રેવીના ભાગનું જ મીઠું આમાં એડ કરવાનું છે અને મસાલા સાથે આપણે ગ્રેવીને સારી રીતે સાંતળી લઈશું. ગ્રેવી સતળાય અને એમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે આપણે એમાં રાજમા એડ કરી લઈશું. તો રાજમાને આપણે પાણી સમેત જ આમાં એડ કરવાના છે. હવે તેને હલાવી મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, જુઓ તમને મારી રેસીપી થોડી પણ ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો કરી લો, જેથી કરીને તમને મારા બીજા વિડીયોની પણ નોટિફિકેશન મળતી રહે. અને હવે આને આપણે ઉકળવા દઈશું. હવે રાજમા ઉકળવા લાગ્યા છે તો એમાં 1.5 થી 2 ચમચી જેટલી કસ્તુરી મેથી હાથ વડે મસળી અને એડ કરીશું. રાજમાની ગ્રેવી સાથે 3 થી 4 મિનિટ માટે ઉકળવા દઈશું. રાજમામાં રસો કરવો હોય તો આ સ્ટેજ ઉપર તમે એમાં પાણી પણ એડ કરી શકો છો અને આ રીતે ઘટ રાખવા હોય તો ઘટ પણ રાખી શકો છો. હવે રાજમા સરસ ગ્રેવી સાથે સેટ થઈ ગયા છે અને ગ્રેવી પણ એકદમ ક્રીમી બની ગઈ છે. તો ગેસના ફ્લોને બંધ કરીશું અને રાજમા સર્વ કરી લઈશું. તો મેં અહીં ભાત સાથે રાજમા સર્વ કર્યા છે. તો એક સાઈડે આપણે ભાત લઈશું અને બીજી સાઈડે રાજમા સર્વ કરીશું. તો હોટલ સ્ટાઇલ આ રાજમા ચાવલની ડીશ રેડી છે અને હવે આપણે એને ડુંગળીથી ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.